નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર ફોરકાસ્ટની તો કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યની અંદર ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આપણે જો વાત કરીએ તો ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર તો રાજ્યની અંદર કમોસમી વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અસરના ભાગરૂપે આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ સાથે અમુક અંશે છૂટોછવાયો કમોસમી વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે વાદળછાયા વાતાવરણ સાથે અલગ અલગ વિસ્તારોની અંદર પવનમાં પણ વધારો જોવા મળી શકે છે. આ સાથે સાથે આપણે મિત્રો ઉનાળાની આકરી ગરમી પડી રહી હોવાનું હાલ જોવા મળી રહ્યો છે. એવામાં તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 39.8 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 39.5 ડિગ્રી તાપમાન, સુરતમાં 39.3 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી અને ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાનું અહેવાલો મળી રહ્યા છે. આ સાથે સાથે અલગ અલગ ભાગોની અંદર આપણે વાત કરીએ તો ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં સર્જાયેલી એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના કારણે તાપમાનમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે અને દરિયાઈ પવનોની ગતિની આપણે વાત કરીએ તો ધીમી પડતા અને સૂકા પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે ગરમીનો પ્રકોપ પણ વધ્યો છે. સામાન્ય રીતે માર્ચના જોવા મળતી તાપમાનની આપણે વાત કરીએ તો આ વખતનો પારો 7 થી 8 ડિગ્રી ઊંચો રહ્યો હોય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે હવામાન વિભાગની જણાવ્યા અનુસાર આગાહી મુજબ વાતાવરણ જે છે એ વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 24 થી 48 કલાક દરમિયાન તાપમાનમાં અમુક અંશે 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. તેમજ કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.